ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। ગોહિલની ખાણમાં ગામમાં ગેરકાયદે બનેલી કુલ 8 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું। 2 દૂધ ડેરી, 3 પાનના ગલ્લા, 2 દુકાન સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ગામની સ્કૂલ પાસે સરકારી જમીન જે ફાળવી હતી, પરંતુ કોમર્શિયલ દબાણો ખડકી દેવામાં આવ્યા હતા। સરકારી જમીન પર અંદાજે 600 જેટલા ચોરસ મીટર જગ્યાને ખાલી કરાવવામાં આવી છે, જેની કિંમત 25 લાખ આસપાસ છે। ખરેખર કલેક્ટર સાહેબ અથવા તો તંત્ર દ્વારા છે કે અમને 2-3 નોટિસો શોર્ટ ટર્મને આપવામાં આવી છેલ્લા અઠવાડિયામાં, અને સરકારી દબાણ હતું અમે સ્વીકારેલું છે અને નોટિસો પણ સ્વીકારેલી છે, અને અમે એ બાબતમાં આ દબાણ હટાવવાની જે કાર્યક્રમ છે અને જે સાહેબ અને તંત્ર જે કામગીરી કરે છે તે પ્રશંસનીય પણ છે। પૂર્વગ્રહ અને ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ અમારા ગામના ઉપસરપંચ સાહેબ છે, એ પૂર્વગ્રહ રાખી એમાં મને કોણે મત નથી આપ્યા, તો કે આ લોકોએ મત નથી આપ્યા તો એનું શું નુકસાન થાય, એ માટે અમારી અરજીઓ કરી। અમારી માગણી માત્ર એટલી ને એટલી જ છે કે જે પૂર્વગ્રહ રાખીને જે એકતરફી કામ થાય છે, આ દેશના નાગરિકો અમે પણ છે, સામાજિક ન્યાયની રીતે વર્તે અને કોઈને પૂર્વગ્રહથી ટાર્ગેટ ન બનાવવામાં આવે। આજે ડિમોલિશન ખાલી ઓનલી ફોર એક સાઇડ, એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબને અમે આ ડિમોલિશનની બાબતમાં રૂબરૂ મળતા હતા। અમારી રજૂઆત પણ હતી કે ડિમોલિશન થાય તો સામૂહિક થાય, કોઈ એક તરફી ન થવું જોઈએ। અમારે પણ સાંભે કોડીનારના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે, આ જ ગામમાં આજે અત્યારે 5 દુકાનોનું ડિમોલિશન છે, એવું જ એ જ કદમે આ ગામમાં ઊભા મકાનો છે, 2-2 માળની બિલ્ડિંગો છે, ઢાળિયાઓ છે। તો આ કલેક્ટર સાહેબે અને મામલેદાર સાહેબે તંત્રએ એક સાઈડ જ એક કાર્યવાહી કરી।